કાંઈ પ્રોબ્લેમ છે કોઈને? કોઈને કાંઈ પ્રોબ્લેમ છે? નહીં ને? ઓકે, તો આપણે ચાલુ કરીએ હવે ધોરણ 10ના ભૂમિતિના પ્રકરણ એટલે મહાવરા સંગ્રહ 3.4 માટે જઈએ. 3.4 ચાલુ નહીં થાય, પણ 3.4 માટે જે આપણે શીખવાનું છે કેટલાક સિદ્ધાંતો, એટલે આજનો પીરિયડ તો લગભગ એ સિદ્ધાંતોમાં પૂરો થઈ જશે. પણ તમારા માટે આનંદની વાત એ રહેશે કે આજે પતશે એટલે હવે તમારે આજે પ્રમેય ને સિદ્ધાંતો ને બધું કમ્પ્લીટ અહીંયા ખતમ થઈ જશે. આ લાસ્ટ છે. આપણે 3.5 કોર્સમાં છે નહીં આ વર્ષે, નહીં તો હું 3.5ના પહેલાં આ વાક્ય કહેતો હતો, એ 3.4 પહેલાં કહું છું કે આપણે આમાં જે કંઈ પણ શીખશું એક આપણે શીખશું મેઇન અંતર્ગત કોણનો પ્રમેય અને ચક્રીય ચતુષ્કોણના થોડા પ્રમેયો છે. તો 3-4 પ્રમેય આવશે આજે. બહુ ધ્યાનથી ભણજો તો તમને વર્તુળનું પ્રકરણ જે તે વધારે સહેલું લાગશે. પછી તમારે કોઈ પ્રમેય નહીં આવે. આપણે ચોથા ચેપ્ટરમાં રચના આવશે. 5, 6, 7માં આપણે ત્રિકોણમિતિ ને મહત્ત્વ માપન અને પેલું શું કહેવાય ભૌમિત, આપણે શું કહેવાય ચેપ્ટરનું નામ એક રહી ગયું, યાદ ના આવ્યું મને. ઢાળવાળા દાખલાઓ છે ને એમાં, તો એ બધામાં આપણે ખાલી સૂત્ર જ શીખવાના છે, બીજું કંઈ શીખવાનું છે નહીં. એટલે આવું પ્રમેય ટાઈપની વસ્તુઓ ત્યાં આવશે નહીં. એટલે ઘણાને આ થોડું લોજિકવાળું વસ્તુ ઓછી ફાવતી હોય એમના માટે હવે આના આગળનો રસ્તો વધારે સરળ આવશે. જેને આ 3 ચેપ્ટર ફાવ્યા ને એને તો આગળ વધુ એકદમ સહેલું આવી ગયું, અને આ ઓછા ફાવતા હોય એને હવે કંઈ ડરવાની જરૂર નથી. નેક્સ્ટ ચેપ્ટર બધા જે છે 4 પ્રકરણ એ એકદમ સહેલા છે. તો આપણે જોઈએ, પ્રયત્ન કરીએ આગળ થોડો સમજવાની કોશિશ કરીએ ભૂમિતિને. તો આપણે જે આગળ શીખવાનું છે અંતર્ગત કોણનો પ્રમેય શીખવો છે, અને એટલા માટે અંતર્ગત કોણ કોને કહેવાય એ આપણે પહેલાં સમજવું પડશે. તો હું તમને ટેક્સ્ટબુકમાં લઈ જાઉં છું. તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો 64 નંબરનું પેજ કાઢો. 64 નંબરના પેજ ઉપરથી આપણે થોડું સમજીને આગળ વધીએ. તમારી સામે આકૃતિ છે, જુઓ. એ આકૃતિને મારે તમને થોડીક સમજાવવાની છે અને એના પરથી આપણે આગળ વધશું. અહીં એક વર્તુળ આપેલું છે જેનું કેન્દ્ર સી છે. સી કેન્દ્રવાળું એક મોટું વર્તુળ આપણે દોરેલું છે અહીંયા, અને એમાં જીવા એ બી દોરેલી છે, તમે જોઈ શકો છો. આ જીવા એ બી છે. હવે આગળ કહે છે કે કેન્દ્રીય કોણ એ સી બી, બરાબર ને? તો આ કેન્દ્ર સી આગળ તમે એને અને બીને જોડ્યા તો એ જે બન્યો એને કેન્દ્રીય કોણ કહેવાય. આપણે બધી વ્યાખ્યાઓ ભણ્યા આગળ, એટલે યાદ હોય તો આગળનું બધું સરળ પડે. તો ખૂણો એસીબી આ જીવાનો કેન્દ્રીય કોણ થઈ ગયો. હવે આ કેન્દ્રીય કોણ જે છે, સોરી, આ કેન્દ્ર જે છે જીવા એબીના ઉપરના ભાગમાં છે વર્તુળ તરફ. તો એ પ્રમાણે જોવા જઈએ આપણે તો આ જે ચાપ થઈ એથી માંડીને અહીંયાથી આવીએ, દિશાની રીતે કહું તો આરીએ ચાપ, જેને નામ આપવું હોય તો એડીબી ચાપ નામ આપીએ. પુસ્તકમાં પણ એ જ નામ આપ્યું છે. તો આ જે ચાપ છે એ ગુરુ ચાપ થઈ, અને આ જે છે એ લઘુ ચાપ થઈ. એટલે આ ચાપ ઉપર ડી બિંદુ છે, અહીંયા ઈ બિંદુ એને લેવાનું કહ્યું છે. આ સિવાય એચ, એફ, જી આ એ બધા બિંદુઓ વારાફરતી લેવાના છે. હવે આપણને કહે છે કે ખૂણો એડીબી અને ખૂણો એસીબી માપો. તો આ જે ખૂણો એડીબી જે છે એનું માપ, આ તો હું તમને ખાલી કહી દઉં છું. અહીંયા તુલના કરવાની કહી છે. તમે રિયલમાં માપશો. અત્યારે મારી પાસે કોણ માપક અવેલેબલ નથી, નહીં તો હું તમને માપીને બતાડત કે શું આવે છે, બરાબર? પણ તમે તમારી પાસે હોય તો માપી લો. એડીબીનું માપ જે આવશે, આપણે તો અહીંયા આકૃતિ દોરી છે એની અંદર જ માપવાના, ધારો કે હાલ માપશું તો. પણ તમે આ પ્રેક્ટિકલી તમે કરી શકો. એક વર્તુળ જાતે દોરો, મોટી ત્રિજ્યાવાળું અથવા આનાથી અલગ ત્રિજ્યાવાળું, અને સેમ આવી રીતે તમે એની આકૃતિ બનાવો તો તમને આ જ વસ્તુ જોવા મળશે કે જેટલું ખૂણા ડીનું માપ આવશે એના કરતાં ખૂણા સીનું માપ જે છે એ મોટું આવશે.
પહેલાં ખૂણા ડી કરતાં ખૂણા સીનું માપ મોટું આવશે. અને હજુ આગળ વધીને કહું હું તમને, તો ધારો કે ખૂણા ડીનું માપ 60 આવશે, તો ખૂણા સીનું માપ 120 આવશે. અને એને જ લગતો આપણે પ્રમેય આગળ ભણવાના છીએ. ખૂણા ડીનું માપ જે આવશે એના કરતાં સીનું માપ બમણું આવશે. એનાથી ઉલટું બોલીએ તો સીના માપ કરતાં ડીનું માપ અડધું આવે. તો હાલ એને આપણે શબ્દોમાં ઢાળીએ તો ખૂણો સી એટલે કેન્દ્રીય કોણ છે આ એસીબી, એટલે ચાપ એઈબીનું માપ કહેવાય. તો ચાપ એઈબીનું માપ જે આવ્યું એ કોના જેટલું આવશે? ખૂણા, બોલશો સાથે? હા, ચાપ, કારણ કે કેન્દ્રીય કોણની વ્યાખ્યા છે આપણી કે ચાપ એ ઈ બી અને એનું માપ એટલે આગળ એમ લખીએ. તો ચાપ એ ઈ બી ચાપ એ ઈ બી એટલે ખૂણો એસીબી એનો કેન્દ્રીય કોણ, બરાબર ને? ચાપ એ ઈ બી એટલે ખૂણો એસીબી જેને કેન્દ્રીય કોણ કહેવાય. અને આપણે જે હાલ પ્રેક્ટિકલ કર્યું એમાં તમને શું કહ્યું કે જે ખૂણા એડીબીનું માપ આવશે એના કરતાં આ ચાપનું માપ કેવું આવશે? બરાબર ડબલ આવશે. એટલે કે ખૂણો એડીબીનું માપ એ આ ખૂણા એસીબીના માપ કરતાં અડધું થાય, અથવા એને આપણે કહીશું કે ચાપ એઈબી કરતાં અડધું થાય. તો આપણો અંતર્ગત કોણનો પ્રમેય પણ આવું જ કહે છે કે અંતર્ગત ખૂણાનું માપ એણે આંતરેલી ચાપના માપ કરતાં અડધું, પણ અંતર્ગત કોણ, એણે આંતરેલી ચાપ, આ બધી વસ્તુ આપણે સમજવાની છે. એના પહેલાં આપણને આ કૃતિ એણે આપી હતી. બીજું પણ જે પ્રમેયો ભણવાના છે એની થોડી બીજી વાત પણ અહીંયા કરી દઈએ. એચ, એફ અને જી આગળ તમને એમ કહે છે કે તમે ખૂણાઓ દોરો. ધારો કે આ હું દોરી દઉં ખૂણો અહીંયા આવી રીતે. ખૂણો દોરવા માટે આ મારે જીવા દોરવી પડે. અહીંયાથી એચ અને બીને હું જોડી દઉં. આમ તો જોડેલા છે, તમને લાઇટ દેખાતા હશે, દેખાય છે? આવી રીતે. હા, આ તમારે એકચ્યુઅલી કરવાનું છે. ફૂટપટ્ટીથી જોડજો તમે અને માપશો ને તો આ ખૂણો એચ, એફ, જી અને ડી ચારેના માપ એક સરખા આવશે. જો આનું 60 નીકળ્યું છે તો આ એક ત્રણેય ખૂણા પણ 60 અંશના જ મળશે. બીજું કે હવે આ ડી ખૂણો જેટલો છે, હવે તમે ઈ માપશો ને, ઈ આપણે માપ લઈને ચાલીએ. ધારો કે આપણે ડી 60 આવી ગયો છે, ડી 60 આવી ગયો છે, તો જે ખૂણો એ બી છે એ ખૂણો એ બી 120 જ આવશે. આ બધું આપણે આ ચેપ્ટરમાં જે ભણવાના છે પ્રમેય, એની આકૃતિ, આ એક જ આકૃતિમાં બધા પ્રમેયોની વાત અહીંયા કરેલી છે. તો ડી 60 આવશે તો આ 120 આવશે. એનો બી પ્રમેય આવશે આપણે કે ચક્રી ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય. અને આ 120 આવ્યો તો અહીંયા આઈ આગળ તમે એ અને બીને જોડીને જે ખૂણો બનાવશો એ પણ 120 આવશે. તો એ જે પ્રમેયો છે આ એકરૂપ ખૂણાવાળા, એ એક જ ચાપમાં અંતર્ગત કોણ એકરૂપ હોય એવો પ્રમેય છે. હું અહીંયા લખું તમને એવું હોય તો પહેલાં એક કયો આપણે શીખ્યા? આ ડી અને સીની સરખામણી કરી એના પરથી કયો પ્રમેય આવે? અંતર્ગત કોણનો પ્રમેય શીખશું એક. પછી આપણે આ જે ડી અને ઈનો સરવાળો ચેક કર્યો, ડી વત્તા ઈ 180 થાય, એ આવશે ચક્રીય ચતુષ્કોણની વાત કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય. પછી આપણે આ જે ખૂણા લીધા એચ, ડી, એફ, જી બધા સરખા આવ્યા, એના માટેનો જે પ્રમેય આવશે એનું નામ આવશે કે એક જ ચાપમાં અંતર્ગત ખૂણા બધા એકરૂપ હોય. આ બધું જ આપણે શીખવાનું છે, પણ એની આકૃતિ બધું સમજાઈ ગયું અહીંયા. એવી રીતે આ બીજી ચાપ થઈ, તો એના લીધે ઈ અને આઈ પણ સરખા થયા. તો આ બધી વસ્તુઓ જે છે એ અહીંયા સમજાય છે. હું એના જે મુદ્દા આપ્યા છે એ પ્રમાણે વાંચતો નથી. અહીંયા જુઓ બધું આ એમાં 1, 2, 64 ઉપર 2 મુદ્દા અને 65 ઉપર તમે જોઈ શકો બીજા 5 મુદ્દા છે, બરાબર? બીજા 2 મુદ્દા છે, 3 અને 4. આ બધી જ વસ્તુઓ જે છે અહીંયા એ મેં તમને સમજાવી દીધી. આમ તો તમારી પાસે પુસ્તક છે ને, આમાં ઝાંખું દેખાય ને તો તમે એમાં વાંચી શકો.
આમાં જે કંઈ પણ કહ્યું છે ને એ બધું મેં સમજાયું. જવાબ શું આવશે આના એ પણ લખી કાઢ્યા છે. નિરીક્ષણ જે કર્યા એ નિરીક્ષણ પણ અહીં આપી દીધા છે. જુઓ, પહેલું આપ્યું એસીબી એડીબીનું માપ, તો એસીબીનું માપ એડીબી કરતાં બમણું હશે. મેં સમજાયું? હા કે ના? હા, તો એ કયો પ્રમેય લાગશે બોલો હવે, યાદ હોય તો. આ કયા પ્રમેય માટે સમજાયું છે? અંતર્ગત કોણ. અંતર્ગત કોણ શીખી જાઓ થોડી વાર પછી. એ બહુ ફેમિલિયર શબ્દ બનાવવો પડશે. અને પછી એડીબી અને એઈબીના માપનો સરવાળો 180 થયો. આવી વાત આપણે સમજાવી ને? એમાં કયો પ્રમેય આવે? હા, એમાં કઈ વાત આવે? પ્રમેય કોની વાત આવશે? ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણની વાત આવશે. પછી આ ચારેના માપ સરખા છે એમાં વંચાય છે. આ વંચાય છે. હા, તો હું બોલી ગયો છું, યાદ કરો. ના વંચાય તો સારું કહેવાય, યાદ કરું. એકરૂપ હશે, બરાબર છે. અને એઈબી અને એઆઈબી સરખા છે એ પણ આ બંને ત્રીજું ને ચોથું વાક્ય સરખી વસ્તુ આપણને સમજાવશે. પછી નીચે કૃતિ 2 છે, એમાં એક પ્રમેય રહી ગયો, એની વાત કરે છે. બીજા નંબરની કૃતિમાં તમને એક વર્તુળ આપ્યું છે સી કેન્દ્રિત, અને જે જીવા એ બી પહેલાંમાં હતી ને એ અહીંયા સીમાંથી પસાર થાય એવી પીક્યુ જીવા એટલે વ્યાસ બની ગયો, અને એસ બિંદુ વર્તુળ પર લીધું. તો આ તમારે માપવાનું. તો તમે માપશો ના 90નો એંગલ આવશે, એ સમજાવે છે. તો આ અર્ધવર્તુળમાં અંતર્ગત કોણ કાટકોણ હોય એની વાત આપણને આગળ આવશે. તો આટલી તમે સમજો. આંગળીના વેઢે આપણે ગણીએ તો 4 વસ્તુઓ આપણે આવી. આ 4 વસ્તુ આપણે શીખવાની છે. એના માટે એણે આ 2 કૃતિ આપેલી. બહુ સરસ મજાની કૃતિ છે. તમે ઘરે કરશો તો ભૂમિતિ તમારા માટે સહેલું બનશે. આગળ વધીશું આપણે. તો હવે વ્યાખ્યા છે અંતર્ગત કોણ કોને કહેવાય. દેખાય છે? અંતર્ગત કોણ કોને કહેવાય? હા, તો જુઓ આકૃતિમાં તમને બુકમાંથી સમજાવું. અંતર્ગત કોણ કોને કહેવાય એની જે વ્યાખ્યા છે કે ખૂણો જે પીડીક્યુ છે, આ પીડીક્યુ ખૂણો, એને અંતર્ગત કોણ કહેવાય. પહેલાં આપણે એનાથી ચાલુ કરીએ કે ભાઈ કોને કહેવાય. તો પીડીક્યુ અંતર્ગત કોણ છે. તો એની શરતો છે કે અંતર્ગત કઈ રીતે હોય. તો એનું જે ડી બિંદુ છે આ એ શિરોબિંદુ કહેવાય, બરાબર. ખૂણાનું શિરોબિંદુ કોણ છે? ડી. આ ખૂણાનું શિરોબિંદુ છે, એ વર્તુળ પર હોવું જોઈએ. બીજું, ખૂણાની જે બાજુઓ છે ડીપી, આ ડીપી બાજુ, અને બીજી આ ડીક્યુ બાજુ, એ વર્તુળના જ કોઈ 2 અલગ અલગ બિંદુમાં છેદતી હોવી જોઈએ. એ અને બીમાં છેદે છે. તો આવું થતું હોય જ્યારે, આવી કન્ડિશન જ્યારે બી બને, હવે ધ્યાન રાખવાની. એ વખતે તમે આ જે ખૂણો છે એને, આ જે ખૂણો છે એને તમે પીડીક્યુ પણ બોલી શકો, અને હવે એનું નામ એડીબી પણ પડે. તો ખૂણો એડીબી એ ચાપ એડીબીમાં અંતર્ગત કોણ છે એમ કહેવાય. તો અંતર્ગત કોણ ક્યાં હોય છે? ખરેખર ચાપની અંદર હોય છે. કોઈ ચાપ હોય, આ ચાપ, આ વર્તુળ થઈ ગયું, બરાબર. અને આ વર્તુળમાં તમે કોઈ 2 બિંદુઓ લો. ધારો કે આ એમ અને એન લીધા, આપણે નવા બિંદુ લીધા. તો એમ અને એન બિંદુમાંથી તમે આ બાજુથી વિચાર કરો, અહીંયા વાય બિંદુ લઈએ તો આ એક ચાપ થઈ ગુરુચાપ એમ વાય એન, અને આ બાજુ તમે ઝેડ લો તો એમ ઝેડ એન, એ લઘુચાપ થઈ, બરાબર. આ લઘુચાપ થશે, આગળ સમજાયું આપણે વિડીયોમાં. અને આ ગુરુચાપ થશે. તો અહીંયા જે ખૂણો બનશે, ધારો કે અહીંયા ડી બિંદુ લઈએ આપણે, અને આ ડીએન જોડી દઈએ, અને આને ડીએમને જોડી દઈએ. તો આ જે ખૂણો બન્યો, તો ખૂણાનું શિરોબિંદુ વર્તુળ પર છે. આ 2 બાજુ જે છે એ આ 2 બિંદુમાંથી પાસ થાય છે. માટે આ જે ખૂણો છે એન ડી એમ, એ ચાપ એન વાય એમમાં અંતર્ગત છે એવું આપણે કહી શકીએ. તો આ રીતે અંતર્ગત કોણ થાય. આપણે હવે ધ્યાન રાખવાનું. આની કોઈ વ્યાખ્યા ના હોય, સંકલ્પનાને આવી રીતે સમજવી પડે. એમાં 2 શરતો છે એ ધ્યાન રાખવાની. કઈ કઈ શરત? કે ખૂણાનું શિરોબિંદુ વર્તુળ પર હોવું જોઈએ. આ ખૂણાનું શિરોબિંદુ છે વર્તુળ પર છે, અને આ 2 બાજુઓ જે છે વર્તુળના જુદા જુદા બિંદુમાંથી પસાર થાય. તો એ જે બિંદુમાંથી પસાર થાય એનાથી બનતી ચાપમાં એ અંતર્ગત છે એવું કહેવાય. એટલે ખાલી ચાપવાળી આકૃતિ બનાવીએ ને તો આવી આકૃતિ દેખાય આપણને.
આવી ટાઈપનો ખૂણો બને એને અંતર્ગત કોણ કહેવાય. આ ચાપમાં આ ચાપમાં આ ખૂણો અંતર્ગત છે, એવી રીતે આપણે ઓળખવાનું રહેશે. હવે આપણે જુઓ બુકની અંદર તમને કેટલીક આકૃતિઓ આપેલી છે, એ આકૃતિઓ આપણે જોઈએ. બુકમાં છે જુઓ તો આંતરિત ચાપ. વ્યાખ્યા નવી શીખવાની છે આંતરિત ચાપની. તો કોને કોને આંતરિત ચાપ કહેવાશે આમાંથી આપણે શોધીએ. તો આકૃતિ 1 જે છે એ તમે આગળ આકૃતિ જોઈને એના જેવી જ થઈ. પહેલા નંબરની આકૃતિ જે છે ને એ સિમિલર આકૃતિ થઈ. જોઈ શકો છો, સરખી જ છે ને. તો આમાં તમે બોલી શકો અંતર્ગત કોણ કોણ છે. અંતર્ગત કોણ ખૂણો કયો થશે. અને કઈ ચાપમાં અંતર્ગત થશે. કઈ ચાપ? કઈ ચાપમાં અંતર્ગત થયા. પહેલી જ આકૃતિ જોવાની છે. 1 નંબરની આકૃતિમાં ખૂણાનું નામ બોલવાનું. હવે ખરેખર ખૂણો એક જ દેખાય છે ત્યાં. ખૂણો એબીસી એ અંતર્ગત કોણ થયો અને કઈ ચાપમાં? તો એ જ ચાપમાં. આ ખૂણો એબીસી આ રીતે છે અને એનું શિરોબિંદુ તમે જુઓ આગળ સમજાવ્યો પ્રમાણે વર્તુળ પર છે અને બે બાજુઓ અલગ અલગ બિંદુમાંથી નીકળે છે, માટે આ અંતર્ગત કોણ થશે. અને આ જ ચાપમાં, ચાપનું નામ પણ એબીસી જ આવશે. આપણી પાસે બીજું કોઈ બિંદુ નથી, એટલે બીજું કોઈ બિંદુ હોત તો આપણું નામ બદલત. ચાપ એબીસીમાં ખૂણો એબીસી અંતર્ગત છે. પણ આ જે ચાપ છે ને એસી, સામેની ચાપ, હું અહીંયા નામ આપું, એક એક્સ નામ આપી દઉં. તો આ જે ખૂણો એબીસી છે એના અંદરના ભાગમાં આ ચાપ આવેલી છે, તો એ આંતરિક ચાપ કહેવાય. બે શબ્દો સમજ્યા ને આપણે. અહીંયા હું ફરી લઉં કે આવી રીતે વર્તુળ હોય તો આવી રીતે જ્યારે ખૂણો બને તો આ જે ખૂણો છે આપણે નામ આપી દઈએ, આપણે એબીસી ખૂણો, વર્તુળનું કેન્દ્ર ડી છે. તો ખૂણો એબીસી જે છે અહીંયા નામ આપીએ, નવું નામ. એ ચાપ એ એક્સ સીમાં અંતર્ગત છે. અને સાથે સાથે આ જો એએક્સ સી સિવાયની જે ચાપ છે એને કહીશું આપણે એવાયસી. તો ચાપ એવાયસી એ ખૂણા એબીસીની આંતરિક ચાપ છે. આ બંને વસ્તુઓ આકૃતિમાં શક્ય બને છે. બધી આકૃતિમાં બંને શક્ય નહીં થાય. તો આવી રીતે ખૂણો હોય, જુઓ આવી રીતે ખૂણો હોય અને ખૂણાની વચ્ચે જો વર્તુળનો ભાગ આવતો હોય, ખ્યાલ આવ્યો? આવી રીતે ખૂણાની વચ્ચે વર્તુળનો ભાગ આવતો હોય તો એને આંતરિક ચાપ કહેવાય. સમજાય આ વાત? ખૂણો આ કહેવાય. આવી રીતે ખૂણો બન્યો છે, એની વચમાં વર્તુળ આવી જતું હોય તો ત્યારે એને આંતરિક ચાપ કહેવાય. અને ખૂણો પોતે કોઈ ચાપની અંદર આવી જાય તો એને અંતર્ગત કોણ કહેવાય. તો આ ખૂણો એબીસી એ ચાપ એએક્સસીમાં અંતર્ગત છે અને ચાપ એવાયસી એણે આંતરેલી ચાપ છે. આટલું ક્લિયર થાય તો હું આગળની આકૃતિઓ સમજાવું. હવે બોલશો કે? ચલો તો આગળની આકૃતિ પર જઈએ આપણે. હવે આ બીજી આકૃતિ જુઓ. ખૂણાનું નામ સેમ છે, એ બી સી. હવે શું થયું છે આના કરતાં આમાં ફરક એ પણ સાથે સમજીએ. શિરોબિંદુ વર્તુળ પર છે, એક બાજુ વર્તુળને સી બિંદુમાં છેદે છે અને બીજી બાજુ છેદતી નથી, માટે આ અંતર્ગત કોણ નહીં થાય. શું નહીં થાય?
આ ખૂણો જે છે એબીસી એ અંતર્ગત કોણ નહીં થાય, પણ આ જે ચાપ છે એ અહીંથી માંડીને અહીંયા સુધી, એને નામ આપણે આપવું પડશે ફરીથી, BXC ચાપ બની. તો એ આ ખૂણાએ આંતરેલી ચાપ કહેવાશે. ખૂણા એબીસીની આંતરિક ચાપ છે BXC. એવી રીતે હવે આપણે ત્રીજી આકૃતિ પર જઈએ. તો ત્રીજી આકૃતિમાં શું છે? ખૂણો એબીસી છે, બી બિંદુ વર્તુળના અંદર જતું રહ્યું, એટલે આ ખૂણો પણ અંતર્ગત કોણ નથી. ભલે બે બાજુઓ અલગ અલગ બિંદુમાં છેદે છે, પણ જે બંને શરતો છે એ બંને શરતો પૂરી થતી નથી. તો એમાં પણ જે આ અંદરની ચાપ છે, મેં તમને આગળ આંગળીથી સમજાવ્યું કે બે આંગળીની વચ્ચે ખૂણો બનતો હોય તો ત્યારે એમાં વર્તુળ આવી જતું હોય તો એને આંતરિક ચાપ કહેવાય. તો AXC એ ખૂણા એબીસીની આંતરિક ચાપ કહેવાશે. વળી ચોથી આકૃતિમાં તમે જુઓ, એબીસી ખૂણાનું બી બિંદુ બહાર જતું રહ્યું, હવે વર્તુળની બહાર જતું રહ્યું, તો અહીંયા એક AXC ચાપ આંતરે છે અને બીજું નામ આપણે અહીંયા આપવું પડશે PY અને Q. તો એક PYQ ચાપને પણ બે ચાપ એના અંદર આવે છે. જુઓ, તો આ જ્યારે ખૂણાનું શિરોબિંદુ બહાર છે ત્યારે બે ચાપ આંતરે છે, આ બંને એની આંતરિક ચાપ ગણાશે, પણ ખૂણો અહીંયા અંતર્ગત કોણ નથી. હવે ફરીથી ખૂણો એબીસી પાંચમી આકૃતિમાં જુઓ તો બી બિંદુ બહાર છે, એ અને સીમાંથી એની બાજુઓ પસાર થાય છે, પણ અહીંયા કટ નથી કરતી, સ્પર્શે છે, અહીંયા કટ કરે છે. તો આ પણ અંતર્ગત કોણ નથી, પણ અહીંયા એક નવું નામ આપીએ આપણે પી. તો PXC આંતરિક ચાપ થઈ અને AYC પણ આંતરિક ચાપ થઈ. અને છેલ્લી આકૃતિ તમે જુઓ, છેલ્લી આકૃતિમાં બંને સ્પર્શીને નીકળે છે. અહીંયા આપણે નામ આપી દઈએ X અને અહીંયા Y. તો આ બી ખૂણો એબીસી જે છે AXC ચાપને પણ આંતરે છે અને AYC ચાપને આંતરે, એટલે આખા વર્તુળને એકચ્યુઅલી આંતરે છે, પણ વર્તુળને બે જગ્યાએ ટચ કર્યું એટલે એના બે ભાગ પડી ગયા. એક ચાપ AXC બન્યો, બીજો AYC બન્યો, બંને ચાપને આંતરે છે એમ કહેવાય. તો આ જે 5 આકૃતિઓ છે, 6 આકૃતિઓ છે, 6 આકૃતિઓમાં જે આ ચાપ છે, અહીંયા AXC, અહીંયા BXC, અહીંયા AXC, અહીંયા PYQ અને AXC, અહીંયા PXC અને AYC, અહીંયા AXC અને AYC એ ખૂણા એબીસીના આંતરિક ચાપ છે. અને આ પહેલી આકૃતિમાં ફક્ત ખૂણો એબીસી અંતર્ગત કોણ છે, બીજા એકમાં પણ એ અંતર્ગત કોણ નથી. હવે આપણે આગળ વધીએ. આ એક આકૃતિ છે આપણી સામે. આવી આકૃતિ બને ત્યારે આ અંતર્ગત કોણ પણ નથી અને એણે આંતરેલી ચાપ પણ નહીં થશે. આવી રીતે બને તો આ વર્તુળ જે છે એ ભલે ખૂણાની અંદર દેખાય, પણ આ બાજુ સાથે એનો સંબંધ નથી રહેતો, એક જ બાજુ સાથે એના બે બિંદુઓ કટ થાય, માટે આ જે ચાપ બન્યો એને આંતરિક ચાપ કહેશું નહીં. તો બુકને તમે વાંચજો, મેં મારી રીતે સમજાવ્યું છે શબ્દોમાં. એના પછી આપણે અંતર્ગત કોણના પ્રમેય ઉપર જઈએ. જો આ તમને સમજાઈ ગયું હોય તો અંતર્ગત કોણ પ્રમેય આપણને સમજાશે. તો આટલું ઓકે છે. અંતર્ગત કોણ અને આંતરિક ચાપ બધાને સમજાઈ ગઈ બરાબર? બધા હાજર છો ને ભાઈ? 44 જણા થઈ ગયા. હું હવે રેકોર્ડ કરું છું એટલે મને દેખાશે કોણ કોણ જતા રહે, એટલે હાલ ધ્યાન ના હોય, પણ જે લેફ્ટ થાય ને બતાડે ને આમાં. તમે બી જોતા હશો ને કોણ કોણ લેફ્ટ થયું? આઈડિયા છે કાંઈ? 5-6 જણા લેફ્ટ થયા. 49 હોવા જોઈએ, 48 49 હોવા જોઈએ. 4-5 જણા કોઈ ગાયબ થઈ ગયા. ઠીક છે. હવે આપણે કંઈ ઘોડો હોય ને, તમને એક વાત કહું, ઘોડાને આપણે તળાવના કાંઠે લઈ જઈએ ને પાણી પીવા માટે, તો એની સામે પાણી તો રાખી દીધું બરાબર. હવે એને પીવું હશે તો પીશે બરાબર ને. પછી તમે એને આખો અંદર ડૂબાડી દો, પણ એને ના પીવું હોય ને તો એ ના પીવે. એવું આ ભણવાનું છે ભાઈ, કે ભાઈ આપણે એની સગવડ કરી બધાને બરાબર. હવે જેને ભણવું હોય ભણે, બાકી તમે ગમે તે કરો. જેને નથી ભણવું એ નહીં જ ભણે. જોઈએ જે લોકો ભણે છે એમને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ કે સારું છે, હાજર રહે છે બરાબર. તો 50 જણા જોઈશો તમે બધા. હવે જુઓ 42 થઈ ગયા, હજુ 2 ભાગી ગયા.
અને બધાને ભૂખ લાગે છે. સારથી છે ને કે જતો રહ્યો? અરે અને ધ્રુવ છે? ધ્રુવ ભૂમિ છે? બંને ભૂમિ છે? હા, તારો અવાજ નતો સાંભળે ને એટલે ઘણા ટાઈમથી સાંભળ્યો. જીલ, જીયા છો હાજર, બરાબર, સારું. પછી કોણ રહી ગયું? માનસી, માનસી ગાયબ. માનસી છે હાજર? ઓકે ઓકે. તો આજે જતા રહ્યા ને એક જણ બે, આ તમે લોકો જેટલાના નામ લીધા ને મેં એ લોકો જરા ધ્યાન રાખજો. કોણ કોણ વચ્ચે જાય છે ને, તમને નીચે દેખાય છે ને સ્ટ્રીપમાં કોણ જાય? હા, તો મને નામ આપો. હા, પછી મને નામ મોકલજો કે આટલા જણા આપણા લેક્ચરમાં જતા રહ્યા હતા જ્યોમેટ્રીમાં. એટલે શું એ લોકોને પછી આપણે પેલા 20માંથી માર્ક આપવાના હોય ને ત્યારે ધ્યાનમાં લેશું એ લોકોને. બરાબર ને? હાલ તો બીજું કંઈ કરી શકાય એમ નથી આપણાથી. એમને કારણો પૂછશું પછી કે ભાઈ કેમ જતા રહ્યા હતા. હવે આપણે આ મહત્ત્વનો પ્રમેય છે અંતર્ગત કોણનો પ્રમેય, એ સમજવાનો છે. તો એનું સ્ટેટમેન્ટ આપણે સમજી ગયા આગળ કે વર્તુળ. હવે તમે આગળ જે આપણે પેલી આકૃતિ સમજાવી હતી ને, આકૃતિ એની બધી ખબર પડી ગઈ. એ આપણને કહેતો હતો કે એડીબી ખૂણાનું માપ એસીબી કરતાં અડધું થાય, અથવા એસીબીનું માપ એડીબી કરતાં અડધું થાય. એ પ્રમેય આવી ગયો. કારણ કે આ ખૂણો એડીબી હવે સમજાઈ ગયો અંતર્ગત કોણ છે, અને આ એઈબી એની આંતરેલી ચાપ છે. તો પ્રમેય આવું કહે છે કે અંતર્ગત કોણનું માપ એણે આંતરેલી ચાપના માપ કરતાં અડધું હોય, જે આપણે અહીંયા કૃતિમાં જોયેલું. તો અહીંયા એ રીતે આપણે છે કે વર્તુળમાં અંતર્ગત કોણનું માપ, તો અહીંયા કોણ છે અંતર્ગત કોણ? બીએસી. એના આંતરિક ચાપનું માપ આપણે આ શીખ્યા ઉપર એ પ્રમાણે આંતરિક ચાપ કયો થાય? આમાંથી બીડીસી એનો આંતરિક ચાપ થાય. આ રહ્યો એ ખૂણાની અંદર છે, જુઓ, હે ને? એટલે આંતરિક ચાપ થયો. તો અંતર્ગત કોણનું માપ એટલે કે બીએસીનું માપ આંતરિક ચાપનું માપ એટલે કે બીડીસીના માપ કરતાં અડધું હોય છે. એટલે એને આવી રીતે લખાય: ખૂણો બીએસી બરાબર હાફ માપચાપ બીડીસી. તમને સમજાઈ ગયું? સાધ્ય સમજાવવું જોઈએ. જો એકવાર પ્રમેય નહીં સમજાય તો ચાલશે, કારણ કે પ્રમેયની સાબિતી એટલી બધી પૂછાતી નથી આ પ્રમેયની, પણ આપણે સમજાવશું. પણ આવું થાય જ્યારે પણ આ કન્ડિશનનો ખૂણો આવે તો આ સૂત્ર બનાવતા આવડે તો તમને જ્યોમેટ્રીના દાખલા જલ્દી આવડે, આ ચેપ્ટરના જે હોય. તો જુઓ, પક્ષ બનાવ્યો છે એના પરથી કે ઓ કેન્દ્રવાળું વર્તુળ છે. ખૂણો બીએસી એ ચાપ બીએસીમાં અંતર્ગત કોણ છે, અને એણે આંતરેલો ચાપ બીડીસી છે. આટલું કહેવું પડે કે પક્ષમાં થઈ ગયું. રચના આપણે કરવાની હતી, આ એક કિરણ એઈ દોરવાનો હતો જે ઓમાંથી પાસ થાય. એટલે અહીંયા લખશું કિરણ એવો દોર્યો. એવો એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર કરવો હતો, એટલે કિરણ એવો દોર્યો જે વર્તુળને ઈ બિંદુમાં છેદે છે, અને આ ત્રિજ્યા ઓછી દોરવાની. આટલી આપણી રચના થઈ ગઈ. હું તમને અહીંયાથી સમજાવું કે આકૃતિ દોરું સામે, અને પેલા પ્રમાણે સમજાવું, બુકમાં આપ્યું છે એ પ્રમાણે. દેખાય છે અક્ષરો કે મોટા કરું? પેલી આકૃતિ તમને સમજાવવા માટે મારે અહીંયા દોરવી પડશે ફરીથી. બરાબર, આટલી રચના થઈ ગઈ.
આપણે એક દાખલો આગળ સમજ્યા હતા, એ યાદ હશે ને તમને તો બહુ ફટાફટ આ પ્રમેય તમને સમજાઈ જશે, બહુ મજા આવશે. જુઓ, ત્રિકોણ એઓસી લીધો છે, એ દાખલો યાદ આવી જશે કદાચ તમને. હું પૂછીશ કયો દાખલો હતો. ત્રિકોણ એઓસી, એમાં લખ્યું છે ઓ એ બરાબર ઓસી, ઓ એ બરાબર ઓસી, એક જ વર્તુળની ત્રિજ્યા માટે ખૂણો ઓ એ સી એકરૂપ ખૂણો ઓસી એ, આ બંને ખૂણા સરખા થાય. એટલે આને આપણે એક્સ ધારી લઈએ, એણે ધાર્યું બી છે ચોપડીમાં પણ, તો આ પણ એક્સ થઈ ગયો. યાદ આવ્યો દાખલો? કોઈને યાદ આવ્યો આ ટાઈપનું આવ્યું હોય એવું, આટલા સુધીનું આવ્યું હોય એવું? નહીં ને? કે આવ્યું? જુઓ તો ધીમે ધીમે આવશે દાખલો. યાદ આવ્યો? આ દાખલો યાદ આવ્યો? હવે તો આવો જ જોઈએ ને, સામે જ છે. હવે તો બધું ખબર હોય છે. આમાં બી એવું જ કરેલું આપણે, આ બે ત્રિજ્યા સરખી એટલે આ બે ખૂણા સરખા, આ બધું તો કરેલું. આ જુઓ આવું છે, મેં તમને કહ્યું હતું, વારંવાર કહીશું કે ભૂમિતિ સહેલું છે, પણ ક્યારે કે જૂનું યાદ હોય તો જ. આટલો જે ભાગ આપણે સાબિત કર્યો ને, આટલો આ 3 લાઈન, એ એમાં બી કોપી જ હતી. આમ કહેવા જઈએ ને તો કોપી જ કહેવાય. વિજ્ઞાનમાં અને ઇતિહાસમાં અને ભૂગોળમાં આપણે દરેક જવાબ અલગ તૈયાર કરવો પડે. ભૂમિતિનો આ ફાયદો છે કે ક્યારે આવું વર્તુળ આવ્યું, આવું ત્રિકોણ બન્યું, એટલે આ વસ્તુ બધી એક જ થઈ ગઈ. આ નામ બદલાઈ જાય બધા, એ ઓસીનું જગ્યા કંઈ નહીં, એબીસીડીના કેટલાય અક્ષર છે તો આ અક્ષરો બદલાઈ જાય, પણ આ વાત તો હંમેશા એ જ રહે કે આ બે સરખા થાય એટલે આ બે ખૂણાએ સરખા થાય. તો એ વાત અહીંયા થઈ ગઈ અને એક્સ ધારી લીધું, બરાબર. હવે ઈઓસી ખૂણાની વાત કરે છે, જોઈએ ક્યાં છે ઈઓસી, આ રહ્યો ખૂણો, બરાબર. તમે 9મા ધોરણને ફરી યાદ કરો, હું અહીંયા નીચે કરું યાદ. આવી આકૃતિ આપણે હોય તો આ ખૂણાને શું કહેતા હતા, યાદ છે કોઈને? આ સીઓઈ ખૂણો શું કહેવાય? લઘુકોણ ના કહેવાય, આ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. વ્યાખ્યા યાદ આવી? ત્રિકોણનો બહિષ્કોણ આવી રીતે બને. ત્રિકોણની કોઈ બાજુને લંબાવો તો એના જે અંતઃકોણની સાથે સુરેખ ખૂણાની જોડ બનાવે, આને અંતઃકોણ કહેવાય. આ અંદર છે અને બધા 3 અંતઃકોણ છે, અને આ રીતે લંબાવાથી બહાર બન્યો એને બહિષ્કોણ કહેવાય. તો આપણો પ્રમેય હતો કે બહિષ્કોણનું માપ તેના અંતઃ સમ્મુખ કોણોના સરવાળા જેટલું હોય. હું અહીં બધું લખું, આને અંતઃકોણ કહેવાય, બરાબર. અંતઃકોણ. અને આ જે બે છે સી અને એ, ખૂણો એ અને ખૂણો સી, એને અંતઃ સમ્મુખ કોણ એવું કહેવાય. અને આપણે ત્યારે શીખ્યા હતા એ પ્રમેયમાં કે ખૂણાનું જે બહિષ્કોણ હોય, ત્રિકોણનો જે બહિષ્કોણ હોય, અહીંયા સીઓઈ છે, તો સીઓઈનું માપ એ એના અંતઃસમ્મુખ કોણોના સરવાળા જેટલું હોય. એટલે અહીંયા આપણો એ અને સી એના સરવાળા જેટલું હોય. એટલે આનું માપ ધારો કે 40 હોય અને આનું 50 હોય, તો આનું તમે ડાયરેક્ટ લખી શકો કે 90 થાય. આ આવડતું હોય તો તમે આના દાખલા પણ ગણ્યા હતા. આ બધું તમને યાદ ના હોય ને તો એકવાર ફરીથી જ્યોમેટ્રી વાંચજો. કયું? 9માનું. તો એ અહીંયા કામ આવે. જુઓ હવે કે આ આકૃતિને અહીંયા ફેરવીને જુઓ. આ જે ત્રિકોણ છે ને, મેં ત્રિકોણનું નામ એનું એ જ રાખ્યું છે. આમ ફેરવી દો, આને આ એરિયામાં આમ ફેરવો તો આ એઓ અહીંયા છે, જુઓ એ અહીંયા છે ઓ, આવાળું સી એ આ સી અને આ ઈ અહીંયા છે. તો અહીંયાથી સમજાવું હવે કે ત્રિકોણ એ ઓ સી છે અને આ લાઈનને ખેંચીએ આપણે એટલે આ જે થયો ને સીઓઈ, એ આનો બહિષ્કોણ થયો આ ત્રિકોણનો.
માટે COEનું માપ કેટલું થાય? એના આંતરસમૂહ કોણ એ અને સીના સરવાળા જેટલું. તો આ x વત્તા x એટલે આનું માપ થાય 2x. તમારી બુકમાં જુઓ ત્યાં આગળ આકૃતિમાં પણ 2x લખ્યા છે, અહીંયા બી સાબિતીથી લાયા 2x. ખબર પડી આટલા સુધી? હા, હવે આપણે એને પૂરું કરીએ. ખૂણો અહીંયા EOC એ કેન્દ્રીય કોણ છે, તો આપણે આગળ સમજ્યા કે EOC કેન્દ્રીય કોણ હોય તો કેન્દ્રીય કોણ એ કોનું માપ બતાડે? ચાપનું માપ બતાડે. માટે અહીંયા આગળથી હું સમજાવું તમને કે આ EOC કેન્દ્રીય કોણનું માપ 2x થયું, તો આ ચાપ ECનું માપ પણ 2x થયું. એટલે ચાપ ECનું માપ 2x. અને હવે પરિણામ એક જુઓ, આર્યું OAC અને OCA x હતા અને EC 2x આવ્યા. એના પરથી શું થાય કે OAC અને EAC જે છે એ ચાપ EC કરતાં અડધા છે. આ OAC બરાબર OCA બરાબર x. અને અહીંયા આયા આપણે સાબિત કર્યું શું કે માપ ચાપ EC બરાબર 2x. આ બંને પરિણામને આપણે સામસામે રાખીએ તો x કરતાં 2x બમણા છે. માટે આવી રીતે લખાય કે OAC બરાબર EAC બરાબર ચાપ ECના અડધા, હાફ માપ ચાપ EC. હવે અહીંયા આકૃતિ પ્રમાણે તમને અહીંયા સમજાવો, આકૃતિ દેખાય જ છે તમને. તમે આટલું સાબિત કર્યું, આ ભાગ માટે સાબિત કરી દીધું કે આટલો જે ખૂણો છે, આટલો ખૂણો એનું માપ આના કરતાં અડધું થયું, એટલે કે આ ચાપ કરતાં અડધું થયું. આટલા ખૂણાનું માપ, આ ખૂણો અંતર્ગત કોણ છે અને એની આંતરેલી ચાપ EC છે, તો ખૂણા એનું માપ એટલે કે ખૂણા આખાનું નામ બોલીએ તો EACનું માપ આ ચાપ EC કરતાં અડધું થયું. આવી જ રીતે તમે સામે પણ જુઓ, એવો જ અડધો ભાગ છે. તમે આને જોડી દો તો આ x થાય, આ x થાય, અથવા આપણે નવું નામ આપીએ આ y થાય, આ y થાય, એટલે આ 2y થાય. તો એ સાબિત થયું. અને એ પ્રમાણે y 2y, તો y એ 2y કરતાં અડધા છે. માટે આ ખૂણો પણ આ ચાપ કરતાં અડધો થયો. માટે આખો ખૂણો લો તમે, x વત્તા y થાય, બરાબર? આખો ખૂણો x વત્તા y થાય અને આખી ચાપ હવે શું થાય? 2 x વત્તા y થઈ જાય. તો એ પણ એના જેવું જ સાબિત થઈ ગયું કે ભાઈ આખા ખૂણાનું માપ એ આખી ચાપના માપ કરતાં અડધું થાય. આ રીતે આપણો અંતર્ગત કોણનો પ્રમેય જે છે એ અહીંયા પૂરો થાય. એ બધી સાબિતી અહીંયા આવી રીતે લખીને આપી છે. આપણે એને ચિહ્નોથી સમજી લીધી ફટાફટ. બાકી લખવું હોય તો આવી રીતે લખવું પડે. અહીંયા સુધી આપણે સાબિત કર્યું હતું. પછી તે જ પ્રમાણે ત્રિજ્યા OB દોરીને બાકીનો ખૂણો સાબિત થાય. પછી અહીંયા એ બેનો સરવાળો આનો ને આનો EAC વત્તા EAB એ અહીંયા લખ્યા છે. તો હાફ EC અહીંયા આવી ગયા, હાફ BE અહીંયા આવી ગયા. એ બેનો સરવાળો હાફ કોમન કાઢ્યા, EC BE અંદર રહ્યા અને EC BE જોઈન્ટ કરો તો BEC થઈ જાય અને એને BDC નામ પણ કહેવાય, બીજું નામ. આવી રીતે BACનું માપ હાફ માપ ચાપ BDC સાબિત થઈ ગયું. હવે અહીંયા વિકલ્પો છે ખરેખર 3. આપણે અહીંયા તમને અલગથી આકૃતિ દોરીને સમજાવું કે આપણા અંતર્ગત કોણના પ્રમેયમાં 3 અલગ અલગ વિકલ્પો રાખવાના છે. કે આપણે જે હાલ ખૂણો બતાડ્યો એમાં વર્તુળનું કેન્દ્ર અહીંયા હતું, એટલે કે વર્તુળનું કેન્દ્ર ખૂણાના આંતરભાગમાં હતું. વર્તુળનું કેન્દ્ર ખૂણાના આંતરભાગમાં, ખૂણો A B C અને કેન્દ્ર વચમાં. ત્યારે આપણે આ સાબિત કરી દીધું, બરાબર, કે ખૂણો BACનું માપ એ હાફ માપચાપ BDC જેટલું થાય. બીજો વિકલ્પ છે, આ પહેલો વિકલ્પ થયો. બીજો વિકલ્પ છે એની પહેલાં આકૃતિ બતાડું કે વર્તુળનું કેન્દ્ર અહીંયા છે. આપણે બધી શક્યતાઓ તપાસવી પડે અને દરેક માટે આ પ્રમેય સાચો છે સાબિત કરવો પડે, ત્યારે ગણિતશાસ્ત્રીઓને સ્વીકારતા હોય છે. આ નવો વિકલ્પ બન્યો. આમાં શું થયું કે જે વર્તુળનું કેન્દ્ર છે એ ક્યાં છે તમે બોલી શકો? ખૂણાના
બાહ્ય ભાગમાં છે, અંતર્ભાગમાં નથી. આ અંતર્ભાગમાં હોય ત્યારે આવી આકૃતિ થાય, બાહ્ય ભાગમાં આવી આકૃતિ થાય, તો ત્યારે પણ આ વિધાન સાચું પડે. અને થર્ડ વસ્તુ શું હશે વિચારો? ત્રીજો કયો વિકલ્પ હોઈ શકે? તો ત્રીજો આવો છે કે ખૂણાનું શિરોબિંદુ વર્તુળનું કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર શું બોલશું આને આવી આકૃતિમાં? વર્તુળનું કેન્દ્ર ખૂણા ઉપર હોય, ખૂણાની બાજુ પર હોય, કોઈ પણ એક બાજુ પર છે. પહેલાં ખૂણાના અંદર હતું, પછી ખૂણાના બહાર ગયું અને હવે ખૂણા ઉપર આવ્યું. આ વખતે પણ આ ખૂણાનું માપ એ આ ચાપ કરતાં અડધું થાય એ આપણે સાબિત કરવાનું હોય. અને એ 3 વિકલ્પો થયા. વાત સમજાણી? આવી રીતના 3 વિકલ્પો થયા. આ ત્રણેય સંજોગોમાં આનાથી કોઈ ચોથો વિકલ્પ આકૃતિ બનતી નથી. કાં તો વર્તુળનું કેન્દ્ર ખૂણાની અંદર હોય, કાં તો બહાર હોય, કાં તો ખૂણા ઉપર હોય. ચોથી કોઈ વસ્તુ આવે નહીં. આ ત્રણેય સંજોગોમાં આ સૂત્ર સાચું પડે છે એવું આપણે સાબિત કરવું પડે. આપણે ખાલી પહેલા માટે સાબિત કર્યું, બાકીના 2 વિકલ્પો માટેની સાબિતી ચોપડીમાં આપી છે, તમે વાંચી જજો. આ બધી સાબિતી પાછળ આપી છે એ એની સાબિતી છે. આ બરાબર નીચે એ હું હવે તમને સમજાવતો નથી. તમને પરીક્ષામાં પૂછાય તો આટલા સુધી જ પ્રમેય પૂછાશે, આગળનો પ્રમેય પૂછાશે નહીં. સાબિતી માટે નહીં પૂછાય. આગળ આપણે ઘણા પ્રમેયો મેં તમને કહ્યું કે પૂરા કરવાના છે, એટલે આપણે ઝડપથી ચાલવું પડે અને આપણો સમય તો પૂરો થઈ જશે. અને હવે જુઓ 12 ને 13 થઈ છે, બરાબર? જો તમે બધાને ઇન્ટરેસ્ટ હોય, તમને બધા હવે 38 લોકો વધ્યા છે, બધાને ઇન્ટરેસ્ટ હોય તો 10 મિનિટ ચલાવો. 2 મુદ્દા મારા બે મુદ્દા પૂરા કરવાની ઈચ્છા છે. તો પછી થોડો એક મુદ્દો રહી જાય ને એ હું તમને વિડીયો મોકલી દઈશ. એટલે નેક્સ્ટ લેક્ચર આપણે 3.4 ભણવાનું થાય લાઈવમાં. હું તમને આ ચક્રીય ચતુષ્કોણથી પાછળનો નાનકડો વિડીયો મોકલી દઈશ આવી રીતે જ સમજાવીને, બરાબર? અને આટલા 2 મને પૂરા કરવા દો. ઓકે, બધા રેડી હોય તો, નહીં તો પછી જવા દઈએ. શું તમે લોકો હો ને તો મને આવું કંઈક હા ના કહેતા રહો ને. તો જુઓ, અંતર્ગત કોણનો અંતર્ગત કોણનો ઉપપ્રમેય તરીકે નામ છે એનું, અંતર્ગત કોણનો ઉપપ્રમેય. પૂરું એટલા માટે કરવું છે કે આપણે જે પહેલી કૃતિ આવી ને એમાં બધી વાત આવી ગઈ છે, એટલે આજે સમજીએ ને તો ફટાફટ સમજાઈ જાય. તો ઉપપ્રમેય એક જ ચાપમાં અંતર્ગત કોણ એકરૂપ હોય. હું તમને ફરી એ પેજ ઉપર લઈ જાઉં કે તમે અહીંયા જોયું હતું આ બધા ખૂણા સરખા આવતા હતા કૃતિમાં, એનો પ્રમેય આવી ગયો હવે આ કે એક જ ચાપમાં અંતર્ગત કોણ એકરૂપ હોય છે. ખાલી સમજાવી દઈશ, આની આખી સાબિતી આપી પણ નથી, એટલે હું PDF બનાવીને મોકલાવી દઈશ, એમાં તમને આ સાબિતી આપી દઈશ. અહીંયા સમજાવી દઉં તમને કઈ રીતે સાબિત થાય. એક જ ચાપમાં અંતર્ગત કોણ એકરૂપ હોય છે એવું સાબિત કરવું છે આપણે. તો મારે લખવું તો પડશે જ, રફ બી અહીંયા હું લખું છું સાબિતી શોર્ટમાં સમજવા. હવે ખૂણો જે PQR છે, ખૂણો PQR એ આ ચાપમાં અંતર્ગત છે ને, બરાબર? અને બીજો ખૂણો PSR પણ એ જ ચાપમાં અંતર્ગત છે. એટલે આ આપણું સાધ્ય થયું. બનાવવું પડશે ને આપણે બધું. સાધ્ય શું થયું કે ખૂણો PQR એકરૂપ ખૂણો PSR બતાડો. સમજાય આટલી વાત? હલો? હા, હવે સાબિતી. તો ખૂણા PQR નું માપ આપણે જે સૂત્ર શીખ્યા ને હમણાં પ્રમેયમાં, એનાથી મને કહો કે ખૂણા PQR નું માપ શું થાય? સૂત્ર બનાવીને કહો. જુઓ, આ PQR આ ચાપમાં અંતર્ગત છે અને PTR ચાપ એણે આંતરેલી છે. અંતર્ગત કોણનો પ્રમેય શું કે ખૂણાનું માપ, અંતર્ગત કોણનું માપ એણે આંતરેલી ચાપના માપ કરતાં અડધું હોય. તો એવું સૂત્ર અહીંયા બનાવતા આવડવું જોઈએ. જેમ અહીંયા બનાવ્યું હતું આપણે આ રહ્યું કે BAC ખૂણાનું માપ એ હાફ માપચાપ BDC થાય. આ લખ્યું હતું ને આપણે, એવું આનું બનાવી આપો.
આકૃતિ તમારી સામે છે, બોલો. 1/2 નહીં, 1/2 માપચાપ PTR. સરસ, બહુ નાનકડી સાબિતી છે, જુઓ. અને એવી જ રીતે ખૂણા PSR માટે લખાવો. શું થશે? એ જ આવશે. આ મેઇન વસ્તુ હતી કે બંને આંતરેલી ચાપ પણ કેવી થાય? સરખી. એક જ ચાપમાં અંતર્ગત છે એ લોકો, તો એમની આંતરેલી ચાપ પણ એ જ આવી. તમે અહીંયા જુઓ આકૃતિ, આમ ધ્યાનથી તો ખ્યાલ આવે કે આની પણ સામે આ જ ભાગ આવે છે, આની સામે પણ એ જ ભાગ આવે. હું તમને આ રીતે સમજાવું તો જુઓ, અને આ જ ભાગ એની અંદર આવે છે, એટલે બંને આંતરેલી ચાપ સરખી છે. હવે આ ચાપ સરખી હોય તો એનું માપ સરખું જ હોવાનું, એટલે આના માપે આ પ્રમાણે આપણે તર્કની રીતે જઈએ તો હવે શું થશે? બંનેની આ જમણો ભાગ સરખો છે, તો ડાબી બાજુ પણ સરખી થઈ જાય, એટલે કે ખૂણો PQR બરાબર ખૂણો PSR. આપણે તર્કથી સાબિત કર્યું, અને પેલી કૃતિ હતી એમાં આપણે પ્રેક્ટિકલથી સાબિત કરેલું. ખબર પડી? આ જે કૃતિ હતી અહીંયા, આ કૃતિ, એમાં આપણે પ્રેક્ટિકલથી સાબિત કરેલું અહીંયા, અને અહીંયા આપણે હવે તર્કથી સાબિત કર્યું કે આ બે ખૂણા સરખા થાય. હજુ બીજા ખૂણા હશે તો બધા જ સરખા થશે. નાનકડી સાબિતી છે. એવી અર્ધવર્તુળમાં અંતર્ગત કોણ કાટકોણ હોય એની સાબિતી જોઈએ. હવે આની આકૃતિ અહીંયા છે. અર્ધવર્તુળમાં અંતર્ગત કોણ કાટકોણ હોય, તો આપણે અહીંયા લખીએ કે એમ કેન્દ્રિત વર્તુળ છે અને વ્યાસ AC છે, એટલે ABC અર્ધવર્તુળ થઈ ગયો, અને ખૂણો ABC એ શું છે? આ અર્ધવર્તુળમાં અંતર્ગત છે, તો એની આંતરેલી ચાપ કઈ થશે? AXC. તો આપણે ખાલી સૂત્ર અહીંયા લખવા માટે નોટ વાપરીએ તો કે ખૂણા ABCનું માપ કેટલું થશે? ખૂણો ABC બરાબર અંતર્ગત કોણનો પ્રમેય વાપરો, 1/2 માપચાપ AXC થઈ જશે. બરાબર? હવે આ AXC ચાપ જે છે અહીંયા જુઓ તો શું છે? આ વ્યાસ છે, અને આ AXC ચાપ એટલે અર્ધવર્તુળ ચાપ છે. અર્ધવર્તુળ ચાપ આપણે આગળ ભણી ગયા કે 180ની હોય, માટે માપ આવ્યું 90. તો ખૂણો ABC આવી રીતે 90નો થઈ ગયો. તો એ તમને મેં કહ્યું હતું અહીંયા, આ જે છે એનો પ્રમેય આવ્યો. અર્ધવર્તુળમાં અંતર્ગત કોણ કાટકોણ હોય. આપણે આ પેજ ઉપર આવ્યા છીએ તો ટીક કરતા જઈએ. આ રહ્યું વાક્ય થઈ ગયું આપણે સાબિત. બરાબર? પછી આ બે થઈ ગયા ને હવે સાથે ઉપપ્રમેયમાં, અને આકૃતિ થઈ ગઈ. બરાબર? આટલું થઈ ગયું. રહ્યું કયું? આ એક બાકી રહ્યું, એ આપણે આજે પ્રેક્ટિકલ મતલબ આપણે લેક્ચરમાં પણ બાકી જ રહ્યું એટલું, જે અહીંયાથી શરૂ થશે. જુઓ, આની આ બંનેની સાબિતી હું તમને લખીને મોકલાવીશ. આ બંને IMP પ્રમેય છે, પરીક્ષામાં એની સાબિતીઓ પૂછાય છે. પહેલાં કરતાં વધારે પૂછાવામાં આવ્યા છે, એટલે એની સાબિતીઓ મોડે કરી લેજો. અને એવો જ આ પ્રમેય પણ છે, કૃતિ ટાઈપનો પ્રમેય છે. આ તો ખાલી જગ્યાઓ ભરવાની છે, પણ એ હું તમને કરાવી દઉં કે શું કરવું છે? આટલો મુદ્દો બાકી છે, હવે ભેગા ભેગું ભણી લઈએ. નથી ઈચ્છા બધાની? હા ઠીક છે, ચલો હું એનો વિડીયો બનાવીને મોકલું કે પછી લેક્ચરમાં લઉં? બોલો, એ કહી દો હવે. ઓકે, ખાલી આટલાનો જ બનાવીશ, જેટલું શીખવાનું છે એટલાનું. હા, કોણ બોલ્યું? લેક્ચરમાં શીખવું છે? ઓકે, તો આની PDF મોકલાવી દઈશ. ખાલી બે પ્રમેયની તમે લખી લેજો, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચક્રીય ચતુષ્કોણ ભણશું. અને ચક્રીય ચતુષ્કોણના બે પ્રમેય છે, એક એનો પ્રમેય અને એનો ઉપપ્રમેય, એનો એક પ્રતિપ્રમેય છે, પણ એની સાબિતી નથી આપવાની આપણે. અને એક બીજો આ નાનકડો પ્રમેય છે અહીંયા ઉપર. એટલું ભણ્યા પછી આપણે 3.4 આવી જશે. હવે ચિંતા નહીં કરતા, આ છેલ્લા પ્રમેયો પર આવી ગયા આપણે. બરાબર? તો આજે બધાને બાય બાય.